हेलो चलो 1 मिनिट માટે અનમ્યુટ Good afternoon, sir. हेलो અવાજ આવે છે બધાને મારો અવાજ મારો આવે છે બધાને હા ઓકે તો હવે હું પાછા મ્યુટ કરી દઉં છું બધાને હા અને પેલા કોઈ લીટા કરતા હતા એ ન કરે એના માટેની ટેકનિક મળી ગઈ છે એટલે ફરીથી પાછા બધા જોઈન થાય તો કઈ વાંધો નહીં આવે અને એવા જે ખોટા ટાઈમ બગાડવા આવતા હોય અટકચાળો કરવા એવા આમાં ગ્રુપમાં આવી અને ટાઈમ ન બગાડે તો એનો ટાઈમ બચશે એટલો આપણે આગળ વધીએ લાસ્ટ લેક્ચરમાં આપણે આ સ્ટાર્ટ કર્યું હતું અને તરત બંધ કરી દીધો હતો એટલે લેક્ચરનું કઈ કન્સિડર કરતા નથી આપણે આગળ વધીએ વેરિએશન ઓફ પેરામીટર મેથડ અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ ની મેથડ મેં ચલાવી દીધી અને આજે તોય કેટલાક મને પર્સનલમાં ક્વેશ્ચન પૂછેલા હતા હવે CF માં કોઈ ફંક્શન આવતું હોય અને એ જ ફંક્શન જો PI ના ફેમિલીમાં આવતું હોય ROX ના ફેમિલીમાં આવતું હોય તો ફંક્શનને મોડિફાઈ કરવું જ પડે જેમ કે CF માં cos 2x ને sin 2x અથવા બેમાંથી ગમે એક આવતું હોય અને ROX માં જો sin 2x આપ્યા હોય તો sin 2x નું ફેમિલી cos 2x ને sin 2x જ થાય ને બે ફંક્શન CF માં છે તો પછી તમારે ROX નું જે ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ બનાવ્યું છે એને મોડિફાઈ કરવું જ પડે એમાં કોઈ સવાલ જ નથી એટલે એનો પ્રશ્ન પૂછો એ પણ હવે વ્યાજબી મને નથી લાગતું આપણે જે એક્ઝામ્પલ આની પહેલાના લેક્ચરોમાં કરાવ્યા એ તમે ઓબ્ઝર્વ કરો એ બધી ફાઇલ મેં તમને PDF ફાઇલ સેન્ડ કરી છે આના વિડિયો મારે મોકલવા છે પણ આના વિડિયો કેમ મોકલવા એ પ્રશ્ન થાય છે હું વિડિયો મારા મોબાઈલમાં લઈ અને WhatsAppમાં મોકલવાની ટ્રાય કરું છું તો 2 કે 2.5 મિનિટનો વિડિયો જ આવે છે બાકીનો વિડિયો આવી શકતો નથી એટલે એ કેવી રીતે કરવું શું કરવું તમારામાંથી કોઈને આવડતું હોય વ્યવસ્થિત તો મને ફોન કરીને કહેજો અત્યારે કઈ એની ડિસ્કશન નથી કરવી આપણે અત્યારે આપણે ધ્યાન યાદ દો કે વેરિએશન ઓફ પેરામીટર ની મેથડ એ સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન હોય તો કેવી રીતે કરવી તો પહેલા તો વેરિએશન ઓફ પેરામીટર ની મેથડ છે એ PI ગોતવા માટેની મેથડ છે CF ગોતવા માટેની કોઈ નવી મેથડ નથી અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ ની મેથડ આવી એ પણ PI ગોતવા માટેની જ છે CF તો તમે જેમ ગોતતા તેમ જ ગોતવાનું છે ચાલો હવે ડિસ્કશન આ કરીએ કે ભાઈ આમાં PI ગોતવા માટે વેરિએશન ઓફ પેરામીટરમાં શું કરવાનું છે તો એના માટે CF તો પહેલા ગોતવાનું જ છે હવે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન ની આપણે વાત કરી છે સેકન્ડ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે એટલે એનું જે કઈ f of d હશે એ કેપિટલ D સ્ક્વેર વાળું હશે એટલે એનું ઓક્સિલરી ઇક્વેશન m સ્ક્વેર વાળું હશે એટલે m ની બે વેલ્યુ મળશે ને એટલે તમને બે સોલ્યુશન y1 ને y2 મળ્યા હશે જેમ કે m ની બે વેલ્યુ સપોઝ કે તમને મળી હોય -6 ને +2
તો c1 e raised to -6x plus c2 e raised to 2x આવા તમને સોલ્યુશન મળે. આવા એક્ઝામ્પલ આપણે જોયા છે અગાઉ. તો એ c1 ની સાથે જે ગુણાકારમાં હોય એને y1x કહી દો, c2 ની સાથે જે ગુણાકારમાં હોય એને y2x કહી દો. આ y1 અને y2 નો ઉપયોગ કરી અને આપણે pi ગોતવાનું છે. pi સીધું એઝ્યુમ કરવાનું, આ c ઉપરથી તમને pi દેખાઈ આવશે, ચોખ્ખું જુઓ. c1 અને c2 એની જગ્યાએ u1 અને u2, where u1 and u2 are two different functions of variable x. એટલે કે pi એ સીધું આવું એઝ્યુમ કરવાનું છે. pi is equals to u1 y1 plus u2 y2. એટલે કે u1x y1x plus u2x y2x. આ ટાઈપનું u ફંક્શન મલ્ટીપ્લાય કરી y1 સાથે, અને આપણે અગાઉ એક મેથડ આવી ગઈ છે રિડક્શન ઓફ ઓર્ડર ટેકનિક, જેમાં એક સોલ્યુશન હોય અને એની ઉપરથી બીજું સોલ્યુશન ગોતવા માટે આવું કરતા હતા. આમાં બેઝિકલી કન્સેપ્ટ એવો જ છે, પણ સીધી આખું પીઆઈ એવી રીતે મળી શકશે. તો હવે આપણે સીધી એની ફોર્મ્યુલા ઉપર જઈએ કે પીઆઈ એટલે શું, તો કે u1 y1 u2 y2. હવે એમાં y1 અને y2 એટલે શું, તો કે y1 અને y2 એ CF માં C1 અને C2 ની હારે મલ્ટીપ્લિકેશન માં જે x વાળા ફંક્શન છે એ અહીંયા y1 અને y2, અને u1 અને u2 તમારે ગોતવાના છે. u1 અને u2 તમને મળી જાય એટલે ડાયરેક્ટ તમે u1 y1 u2 y2 કરો, એ ભેગું pi તમને મળી જાય. તો સવાલ આવ્યો u1 અને u2 હવે કેવી રીતે મળશે? તો u1 અને u2 ગોતવા માટે પણ આપણે ગઈકાલે આ ફોર્મ્યુલાની ચર્ચા થઈ ગઈ હતી. પછી એમાં w શું છે એ રહી ગયું હતું કહેવાનું, કઈ વાંધો નહીં. u1 અને u2 એમાં બે ફોર્મ્યુલામાં ધ્યાન રાખવાની વસ્તુ છે. u1 ની ફોર્મ્યુલા છે એમાં y2 નો ઉપયોગ થાય છે, u2 ની ફોર્મ્યુલા છે એમાં y1 નો ઉપયોગ થાય છે. r અને w બે માં એક સરખા છે. r એટલે r of x, એટલે ડિફરન્શિયલ ઇક્વેશન ની RHS. w એટલે રોન્સ્કિન એટલે y1 અને y2 નો રોન્સ્કિન, જે આપણે શરૂઆતમાં લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે કે નહીં એ ચેક કરવા માટે યુઝ કરતા જે મેથડનો, એમાં જે રોન્સ્કિન ગોતતા એ જ રોન્સ્કિન. ઓકે, અને બીજો એક ફેરફાર છે, u1 ગોતો છો એમાં માઇનસ સાઇન આવે છે, u2 ગોતો છો એમાં માઇનસ સાઇન મલ્ટીપ્લિકેશનમાં નથી આવતી. એટલે u1 is equals to minus integration r of x into y2 upon w dx, અને u2 is equals to minus નથી, એમાં ધ્યાન રાખજો, integration of r of x into y1 upon w. એટલે u2 ગોતો છો એમાં y1 આવશે, u1 ગોતો છો એમાં y2 આવશે, ભેગા વધારાના માઇનસ આવશે, અને r of x upon w બેમાં એક સરખા આવશે, where w is the Wronskian of y1 and y2. એટલે તમારે પહેલું કામ આ સોલ્વ કરવામાં પહેલું કામ CF ગોતવા પડશે. CF ગોતો, એની ઉપરથી તમને y1 અને y2 ની વેલ્યુ મળશે. એટલે કે C1 આરે ગુણાકારમાં હોય y1, C2 આરે ગુણાકારમાં હોય y2. y1 અને y2 મળી જાય એની ઉપરથી તમારે સૌથી પહેલું કામ આ રોન્સ્કિન ગોતવાનું થશે. રોન્સ્કિન ગોતી લ્યો, પછી આ u1 અને u2 1 by 1 ગોતવાના. u1 અને u2 1 by 1 ગોતી લ્યો એટલે આ pi ની જે ફોર્મ્યુલા છે, pi is equals to u1 y1 plus u2 y2, એમાં સબસ્ટિટ્યુટ કરો એટલે તમારું ફાઇનલ pi મળી જાય. આ અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ ની મેથડ છે. આમાં થોડાક અક્ષર ખરાબ હતા એટલે અહીંયા પાછું ઈ જ પેજ વધારાનું આવ્યું છે, એટલે એમાં નવું કઈ નથી, એનું એ જ છે. આપણે એમાં કઈ માથાકૂટમાં નથી હોતા. આપણે એક્ઝામ્પલ ઉપર જઈએ. એક્ઝામ્પલ, યુઝિંગ વેરિએશન ઓફ પેરામીટર સોલ્વ d2 y by dx square plus y is equals to sec x. ઓકે, હવે એક સરખા આવા ને આવા એક્ઝામ્પલ GTU માં 3 થી 4 વખત પૂછાયેલા છે. કેટલો ફેરફાર એ કહી દો. અહીંયા y ની હારે ગુણાકારમાં 1 છે, તો અહીંયા sec 1x આપ્યો. y ની સાથે જો ગુણાકારમાં ત્યાં 9 હોય તો અહીંયા sec 3x હોય. y ની હારે મલ્ટીપ્લિકેશનમાં ત્યાં 25 હોય તો અહીંયા sec 5x હોય. હા, sec ની આગળ ગુણાકારમાં ગમે એ કોએફિશિયન્ટ મૂકી દઈશ, એનાથી કાઈ ફેર નહીં પડે. 5 10 15 25 500 વર્ગમૂળ 2 ગમે એ મૂકી દો, એનાથી કાઈ ફેર નહીં પડે, એ તો બહાર નીકળી જશે ઇન્ટિગ્રેશન. ફેર જે કાઈ પડશે એ આને લીધે પડશે. x ની સાથે અહીંયા મલ્ટીપ્લિકેશનમાં શું છે એનો ફેરફાર થશે. એટલે d2 y by dx square plus અહીંયા 9y is equals to sec 3x. આવો એક્ઝામ્પલ અગાઉ GTU માં 2 વાર પૂછાણો છે. sec ની જગ્યાએ સેમ cosec હોય તો એક્ઝામ્પલ બેઠે બેઠો એમ જ થશે.
અને ઇન જનરલ આવી રીતે પૂછાણું છે અહીંયા y ની સાથે a સ્ક્વેર આપ્યા હોય a સ્ક્વેર આપ્યા હોય તો અહીંયા sec ax એવી રીતે આપ્યું હોય અથવા cosec ax એક સરખી રીતે એક્ઝામ્પલ થશે આપણે જોઈએ માત્ર આ 1 આપ્યા છે એટલે કે d square y by dx square plus 1y is equal to sec 1x આમ હોય તો એક્ઝામ્પલ કેમ થાય તમને આવડે એટલે પછી અહીંયા 9y આપ્યા હોય sec 3x આપ્યા હોય તો કેમ થાય આવડશે જેની માટે તો પહેલું કામ d by dx બરોબર કેપિટલ d લેશો એટલે તમે ઇઝીલી આ ડિફરન્શિયલ ઇક્વેશન જે આપ્યું છે એને કેપિટલ d ના ફોર્મમાં લખી શકો ને એટલે એની ઉપરથી ડાયરેક્ટ તમને કેપિટલ f of d that is d square plus 1 r of x એટલે sec x એટલું તમને ખબર પડશે આની ઉપરથી તરત તમે ઓક્ઝિલરી ઇક્વેશન બનાવી શકો m square plus 1 is equal to 0 એટલે m square is equal to minus 1 એટલે m is equal to plus or minus I is equal to 0 plus or minus I ઓકે એની ઉપરથી cf તમને મળી જાય cf is equal to e raised to 0x એટલે e raised to alpha x into bracket c1 cos 1x I નો જે કોએફિશિયન્ટ છે I નો કોએફિશિયન્ટ 1 છે એટલે cos 1x plus c2 sin 1x હવે જો બરોબર સપોઝ કે અહીંયા 9y આપ્યા હોત જો અહીંયા 9y આપ્યા હોત તો અહીંયા 9 આવત તો અહીંયા -9 થાત તો અહીંયા પ્લસ ઓર માઈનસ 3i આવત તો અહીંયા cos 3x અને sin 3x એવું થાત cos 3x અને sec 3x નું મલ્ટીપ્લિકેશન ક્યાંક આવશે આગળ જતા જો 3 એટલે 9 અહીંયા હોય તોની વાત છે અત્યારે 1 જ છે 1 છે એટલે આપણે બહુ જાજી માથાકૂટ કઈ કરવી નથી જ્યારે 1 છે એમ જ એક્ઝામ્પલમાં આગળ વધીએ એટલે આપણે આ જોઈએ કે cf જે આવ્યું માનો છો આ cf કેવી રીતે આવ્યું એમાં કોઈને ડાઉટ નહીં હોય આગળ વધીએ e raised to 0x એટલે 1 થઈ જાય એટલે કાઢી નાખી તો વધ્યું હતું c1 cos x plus c2 sin x c1 ની સાથે જેટલું ગુણાકારમાં છે એને y1 કહેવાય c2 ની સાથે જેટલું ગુણાકારમાં છે એને y2 કહીએ તો y1x એટલે cos x y2x એટલે sin x હવે પહેલું કામ y1 અને y2 એનો રોન્સ્કીન ની જરૂર પડશે એટલે પહેલું કામ એ રોન્સ્કીન આપણે ગોતવાનું આવશે એની પહેલા pi ની ફોર્મ્યુલા શું એ નોટ ડાઉન કરી લે એટલે u1 ને u2 ની વેલ્યુ મળે એ આપણે આમાં સબસ્ટિટ્યુટ કરવાની આવે એટલે pi is equal to u1 y1 plus u2 y2 આ x વાળું લખો કે ન લખો ચાલે આ રિઝલ્ટ નંબર 2 હવે આમાં u1 અને u2 ની વેલ્યુ આપણને મળે એ સબસ્ટિટ્યુટ કરવાની છે પણ ઈ ગોતતા પહેલા આપણે રોન્સ્કીન જોશે એટલે w of y1 y2 is equal to y1 y2 y1 dash y2 dash y1 એટલે cos x y2 એટલે sin x y1 dash એટલે cos x નું ડેરિવેટિવ minus sin x નું ડેરિવેટિવ cos x ડિટર્મિનન્ટ નું એક્સપાન્શન કરો એટલે cos square x minus minus plus sin square x 1 આવી ગયા 1 એટલે રોન્સ્કીન ની વેલ્યુ આપણે માટે ઈઝી થઈ ગઈ હાલો હવે u1 ની ફોર્મ્યુલા u1 યાદ રાખજો u1 ને u2 ની ફોર્મ્યુલા સરખા જેવી જ છે પણ ધ્યાન રાખવાનું છે u1 ની ફોર્મ્યુલામાં એક અહીંયા માઈનસ આવે છે અને અહીંયા y2x આવે છે એટલે u1 is equal to minus integration r of x into y2x upon w r of x તમને આપ્યા છે sec x y2x એટલે આવી ગયા sin x એટલે sec x into sin x upon 1 sec x એટલે 1 upon cos x એટલે sin x upon cos x sin x upon cos x એટલે tan x minus integration tan x નું integration થાય log mod sec x માઈનસ છે એટલે આમાં સુધારો કર્યો નથી અથવા તો આગળ વધ્યા નથી પણ હું તમારું ધ્યાન દોરી દઉં કે અહીંયા માઈનસ log ની આગળ હોય એટલે હું તમારું ધ્યાન દોરું કે log x હોય log x ખાલી અને આગળ માઈનસ હોય તો એ માઈનસ તમે x ને દયો એટલે x raised to -1 x raised to -1 એટલે x ઇન્વર્સ એમ નહીં x raised to -1 એટલે 1 upon x એમ અહીંયા પણ આ માઈનસ ગુણાકારમાં છે તો sec ઇન્વર્સ x એવું નહીં થાય sec ઇન્વર્સ x આખું ફંક્શન જ નવું થઈ ગયું પણ આ માઈનસ છે એ sec x ની -1 પાવર થશે અને sec x ની -1 પાવર એટલે 1 upon sec x 1 upon sec x એટલે cos x એટલે આ માઈનસ સાઇન જો તમારે આ ફંક્શન ને દઈ દેવી હોય તો અહીંયા cos x લખી શકાય કરવું કમ્પલસરી નથી તમને મગજમાં આવે ને કરી શકો તો સારું છે બરાબર છેલ્લે પણ એ કર્યું નથી છેલ્લે log sec x રહેવા દીધા છે નહીંતર આ માઈનસ સાઇન તમે એને આપી દો તો અહીંયા cos x * log cos x એવું થઈ શકે ઓકે કાઈ વાંધો નહીં આપણે આગળ વધીએ હવે u2 એટલે એમાં માઈનસ સાઇન નથી ઇન્ટિગ્રેશન r of x into y1x upon w w1 છે r of x sec x છે અને y1x cos x છે
sec x into cos x 1 થઈ જાય એટલે આખું 1 થઈ ગયું 1 નું ઇન્ટિગ્રેશન x પૂરું થઈ ગયું એટલે u2 ની વેલ્યુ ઝડપથી મળી x ઓમાં pi વાળી જે ફોર્મ્યુલા છે ઇક્વેશન 2 એમાં મૂકી દો u1 y1 u2 y2 y1 હતા cos x અને u1 મળ્યા આપણને માઇનસ log sec x એટલે અહીંયા મૂકવાના આવશે માઇનસ log sec x into cos x એમાંથી cos x ને આગળ લખાય સારા લાગે એટલે આમ આવશે માઇનસ cos x into log sec x પ્લસ હવે u2 આવ્યા x તો x into y2 એટલે x into sin x આ તમારું ફાઇનલ pi થઈ ગયું pi એટલે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ મળી જાય એટલે જનરલ સોલ્યુશન તમને મળે જનરલ સોલ્યુશન y is equals to cf plus pi cf એટલે c1 y1 plus c2 y2 હવે c1 y1 plus c2 y2 એ તમારી પાસે છે અને ભૂલ કરી છે આ y1 ને y2 ઓરિજિનલ જે આવ્યા છે એ જ મૂકવાના છે એટલે હું તમારું ધ્યાન દોરું અહીંયા y1 x ત્યાં મૂકવાના આવશે cos x y2 x ત્યાં મૂકવાના આવશે sin x એટલે ફાઇનલ સોલ્યુશન મળશે y is equal to c1 cos x plus c2 sin x minus cos x into log mod sec x plus x into sin x where c1 and c2 are arbitrary constants. Clear આ બધાને? અનમ્યુટ કરું છું. પોતાના પેજ ફાડી નાખે કોઈ પ્લેન કરો. પકડે તો પોતાના અક્ષર નો પકડાઈ જાય. ભાઈ તમે ઇન્ટરનલી તમે બોલોમાં કાઈ અનમ્યુટ કર્યા એટલે દેકારો સંભળાણો મતલબ કે તમે લોકો અંદરો અંદર ધ્યાન નથી દેતા વાતો જ કર્યા કરો બરાબર મેં અનમ્યુટ કર્યા છે અને મને તમારે જવાબ દેવાનો છે કે આ એક્ઝામ્પલ સમજાયો પેલો એમાં કોઈને ડાઉટ કાઈ નો સર ઓકે થેન્ક યુ અગેન હું મ્યુટ કરી દઉં છું ચાલો ધ્યાન આપજો નેક્સ્ટ પોર્શન એક બીજી ચેક કરી લ્યો આમાં મેં સેટિંગ કર્યું છે એટલે લગભગ કોઈનો લીટો થયો નથી પણ કરી જોવો જોઈએ કોઈનાથી થાય છે લીટો થઈ શકે છે જે કોઈ વાયડાઈ કરતા હતા એ પણ આમાં સામેલ તો હશે જ એ ટ્રાય કરીને જરીક મને જાણ કરો કે આમાં લીટો થઈ શકે છે કે નથી થઈ શકતો હેલો અનમ્યુટ કરેલા છે તમારામાંથી જ કોક એવા હતા કે જે આમાં લીટા કરતા હતા એ જરીક મને ખાલી ચેક કરીને કયો લીટા થાય છે કે નથી થતા નો સર નથી થતા ઓકે સરસ ચાલો અડધી કલાક પછી કેમ એન્ટર થાય છે ચાલો મ્યુટ કરું છું નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ એક્ઝામ્પલ નંબર 3 આમાં d square minus 2d plus 1 of y is equals to 3x raised to 3 by 2 e raised to x એટલે તમારા r of x છે આવા છે 3 into x raised to 3 by 2 e raised to x હવે cf ગોઈતા વગર તો છૂટકો જ નથી એકેય મેથડમાં કીધું હોય કે ન કીધું હોય cf ગોતવા જ પડે કેમ કે તો જ તમારી પાસે y1 ને y2 મળશે બાકી ન મળે તો auxiliary equation d ની જગ્યાએ m મૂકો એ m square minus 2m plus 1 is equal to 0 આ perfect square polynomial છે એટલે m minus 1 નો whole square is equal to 0 એટલે m ની બે repeated value મળી 1,1 એટલે તમારું સોલ્યુશન થશે cf આવું થશે yc is equal to c1 plus c2x e raised to x હવે આપણે માટે આ રીતે લખેલું કામનું નથી આપણે c1 ની સાથે જેટલું મલ્ટીપ્લિકેશન માં હોય એ y1 અને c2 ની સાથે જેટલું મલ્ટીપ્લિકેશન માં હોય એ y2 તો બ્રેકેટ ઓપન કરવો પડશે e raised to x થી બ્રેકેટ ઓપન કરો એટલે તમને રિઝલ્ટ મળશે કે આ ટાઈપનું મળશે yc અથવા cf is equal to c1 e raised to x plus c2x e raised to x that means e raised to x એટલે y1 થશે અને x e raised to x એટલે y2 થશે ક્લિયર બધાને ઓકે ધ્યાન દેજો y1 અને y2 તમને મળી જાય એટલે હવે pi તમારે એઝ્યુમ કરવાનું હોય લેટ pi is equal to u1 y1 plus u2 y2 u1 ને u2 આપણે બે ગોતવાના છે પણ ઈ બે ગોતીએ એ પહેલા આપણે w ગોતવું પડશે એટલે w is equal to y1 y2 y1 dash y2 dash y1 એટલે છે e raised to x y2 એટલે છે x e raised to x
એટલે e રેસ ટુ x અહીંયા y1 ડેશ એટલે e રેસ ટુ x નું ડેરિવેટિવ e રેસ ટુ x જ થશે. ક્લિયર? સેમ y2 એટલે x e રેસ ટુ x છે, તો x e રેસ ટુ x નું ડેરિવેટિવ આવી રહ્યું. ઓકે, આ કેવી રીતે આવ્યું? તો કે ગુણાકારનો નિયમ, મલ્ટીપ્લિકેશન રૂલ. ફર્સ્ટ ફંક્શન x into derivative of e raised to x plus second function e raised to x into derivative of x, that is 1. એટલે x e raised to x plus e raised to x એવું થશે. એમાંથી e raised to x કોમન કાઢો એટલે આવું આવી જશે x plus 1. આવું કરવા પાછળનું રીઝન કાઈ નથી, મલ્ટીપ્લિકેશન આપણે કરવાનું આવે ઈઝી પડશે. એટલે હવે આ ડિટર્મિનન્ટ નું એક્સપાન્ડ કરીએ એટલે e raised to x into e raised to x x plus 1 એટલે e raised to 2x into x plus 1 minus x e raised to 2x. એમાંથી e raised to 2x કોમન કાઢો તો અંદર વધશે x plus 1 minus x. x plus 1 minus x એટલે plus x ને minus x ઉડી જશે. ગુણાકારમાં ખાલી 1 વધશે એટલે e raised to 2x વધ્યા. e raised to 2x into 1, that means e raised to 2x. બસ e raised to 2x આપણને મળી ગયા. e raised to 2x આપણને મળી ગયા w તરીકે. એટલે હવે u1 ને u2 બે આપણને મળશે. હજી pi મળી શકશે નહીં, હજી પહેલા આપણે u1 ગોતવાના આવશે. તો u1 એટલે માઈનસ ઇન્ટિગ્રેશન r of x into y2 upon w. એટલે માઈનસ ઇન્ટિગ્રેશન r of x આપણા આવા છે 3x raised to 3/2 e raised to x into હવે y2x છે એ x e raised to x છે. એટલે અહીંયા આવશે x e raised to x upon w એટલે e raised to 2x. એટલે ઉપર e raised to x into e raised to x એટલે e raised to 2x upon e raised to 2x ઉપર નીચે ઉડી જશે એટલે વધ્યું ખાલી એટલું 3x raised to 3/2 into x એટલે એ થઈ જશે x raised to 5/2. 3 કોન્સ્ટન્ટ છે બહાર નીકળી જાય. x raised to 5/2 નું ઇન્ટિગ્રેશન x raised to 7/2 upon 7/2 એટલે આ 7/2 છે એ 2/7 થઈ જશે. એટલે છેલ્લે વધશે -6/7 x raised to 7/2 અને અહીંયા આવી ઇમ્પ્લાઇઝ ની નિશાની ન આવે, ત્યાં ઇક્વલ ટુ જ આવે. બરાબર, આ ઇમ્પ્લાઇઝ કરેલા છે ખોટા છે, ત્યાં ઇક્વલ ટુ જ આવે કેમ કે આને ઇક્વલ જ આ સ્ટેપ છે. ઓકે, એટલે u1 આપણને મળી ગયા -6/7 x raised to 7/2. આવી જ રીતે u2 જે ઝડપથી મળશે માઈનસ નથી r of x into y1 x upon w 3 into x raised to 3/2 into e raised to x into y1 x ખાલી e raised to x છે. એટલે આ e raised to x into e raised to x એટલે e raised to 2x. નીચેના e raised to 2x આરે કેન્સલ થઈ ગયા એટલે વધ્યા ખાલી એટલા. એનું ઇન્ટિગ્રેશન x raised to 5/2 upon 5/2 એટલે 2/5 થઈ જશે. એટલે અહીંયા ટોટલ 6/5 થઈ જશે અને વળી પાછા અહીંયા ઇમ્પ્લાઇઝ ન આવે, આ અહીંયા ઇક્વલ્સ ટુ જ આવે. તો 6/5 x raised to 5/2. u1 ને u2 બે મળી ગયા એટલે હવે pi એટલે આ u1 into y1 એટલે આપણને મળ્યા u1 y1 પહેલી ટર્મ સેમ u2 into x into e raised to x એટલે y2 સિમ્પ્લિફિકેશન દિયો. સિમ્પ્લિફિકેશન અહીંયા થઈ શકે છે. જુઓ x raised to 5/2 into x એ થઈ જશે x raised to 7/2 અને અહીંયા x raised to 7/2 થશે અને e raised to x બે જગ્યાએ x સરખા છે એટલે e raised to x into x raised to 7/2 બેમાંથી કોમન નીકળશે -6/7 plus 6/5 બેનું સિમ્પ્લિફિકેશન થયું એટલે ફાઇનલ આન્સર તમારો pi નો આવ્યો 12/35 e raised to x x raised to 7/2. આ pi આવ્યા એની ઉપરથી જનરલ સોલ્યુશન cf plus pi, આ cf આ pi એટલે આપણો એક્ઝામ્પલ પૂરો. સેમ આ હોમવર્કમાં આપેલો છે. મેં જે ચર્ચા કરી હતી તમારી સાથે સાવ શરૂઆતમાં કે y ની સાથે અહીંયા ગુણાકારમાં હું ગમે તે a² મૂકું અને અહીંયા sec x છે ત્યાં ભેગા ax કરી નાખું એટલે અહીંયા a² હોય તો અહીંયા a કરી નાખું એટલે એક્ઝામ્પલ બધા જ એક સરખી રીતે થશે અને sec છે એની જગ્યાએ cosec કરી નાખું તો ઈ જ રીતે એક્ઝામ્પલ થશે. ક્લિયર? એટલે આ બે એક્ઝામ્પલ જેવા ગણીને આપ્યા છે. બાકી મેથડ બધી એક સરખી છે. એટલે હવે તમને હું એવું માનું છું કે આપણે જે અસાઇનમેન્ટ 2 માં વેરિએશન ઓફ પેરામીટર ના એક્ઝામ્પલ આપેલા છે એ બધા થઈ શકશે. આજે કેટલાક એક બે સ્ટુડન્ટે મને પ્રશ્ન પૂછ્યો કે આ અસાઇનમેન્ટ તો થઈ ગયો છે,
આપણે ઈ અસાઇનમેન્ટ ના અમુક જ એક્ઝામ્પલ આપેલા હતા, બહુ જાજા નહોતા આપ્યા, કેમ કે લિમિટેશન્સ હતી કે આટલા જ એક્ઝામ્પલ છોકરાઓને દેવા 8 થી 10. એટલે આપણે 3 પેજમાંથી 3 4 એમ ભેગા કરીને ટોટલ 10 જેવા જ આપ્યા હતા, એથી વધારે નહોતા આપ્યા. પણ છે એમાં ઘણા બધા અગત્યના, એટલે અનડિટરમાઇન્ડ ના તમને ગઈકાલે મેથડ ચાલી ગઈ એટલે આજે હું આપી શકું એના. હવે વેરિએશન ઓફ પેરામીટર અને એના પછીની હજી એક મેથડ હું ચલાવી જ દઉં છું. એ ચલાવી દઉં એટલે બેયના તમને એમાંથી વધારાના આપી શકું, એટલે આવતીકાલે બેયના હશે એમાં, અને એ તમે ઇઝીલી કરી શકો. અગાઉ મેં આપ્યા હતા એસાઇનમેન્ટ 2 ના, એ કેટલાકે કોપી કરીને કરી નાખ્યા હોય તો હવે જાતે કરવાની ટ્રાય કરજો, તમારા ફાયદામાં છે. ઓકે, ધ્યાન ઈ દેવાનું છે. હવે નેક્સ્ટ મેથડ આપણી છે, આ ટૂંકમાં અત્યાર લગીના એક્ઝામ્પલ જે કોઈ આવ્યા એ બધા એવા આવ્યા કે આપણે જે ડી વાળી પોલિનોમિયલ બને એમાં કોએફિશિયન્ટ તરીકે માત્ર ને માત્ર, બરાબર સમજો, માત્ર ને માત્ર કોન્સ્ટન્ટ નંબર જ હોય. અત્યાર સુધી dy by dx ની આગળ x હોય કે x સ્ક્વેર હોય કે 2x + 3 હોય એવા કોઈ જ એક્ઝામ્પલ આવ્યા નથી. હવે એવા એક્ઝામ્પલ આવશે, પણ એમાંય ઓઇલર અને કોશી એક મેથડ એ છે, બીજી લેજેન્ડ્રની છે. એમાં કમ્પલસરી અમુક કન્ડિશન સેટિસ્ફાય થાય તો જ એ એક્ઝામ્પલ થઈ શકે છે. બાકી વેરિયેબલ કોએફિશિયન્ટ હોય તો એક્ઝામ્પલ સોલ્વ થઈ શકતા નથી. એને માટે સ્ટાન્ડર્ડ મેથડ સિરીઝ સોલ્યુશનની મેથડ છે. લાંબો એક્ઝામ્પલ થાય અને ગમે એવું ડિફરન્શિયલ ઇક્વેશન હોય તો એ દાખલો થઈ શકે. આના પછીનું ચેપ્ટર આપણે એ જ લેવાનું છે. હવે એ બધું બરોબર, પહેલા આપણે આ જ મેથડ ઉપર અથવા આ જ કન્સેપ્ટ ઉપર આગળ વધીએ. ઓઇલર કોશી ડિફરન્શિયલ ઇક્વેશન. ઓઇલર કોશી ડિફરન્શિયલ ઇક્વેશન એટલે પહેલી એવી મેથડ છે કે જેમાં વેરિયેબલ કોએફિશિયન્ટ તરીકે આવ્યો હોય, એટલે કે y ડેશ કે y ડબલ ડેશ કે y એની આગળ કાંઈ x વાળી ટર્મ આવતી હોય તો એક્ઝામ્પલ કેમ ગણવો, તો એમાંય અમુક કમ્પલસરી અમુક રીતે કોએફિશિયન્ટ આવતા હોય તો જ એક્ઝામ્પલ થઈ શકશે. અને એ પણ શું કામ થઈ શકશે, તો કે આપણે સ્પેશિયલ ટાઈપનું એઝમ્પશન એવી રીતે લઈ છીએ કે એ આખો એક્ઝામ્પલ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટમાં કન્વર્ટ થઈ જાય છે, એટલે વેરિયેબલ છે રિમૂવ થઈ જાય છે. તો કેવી રીતે થાય છે એ તમારું ધ્યાન દોરો. ચાલો બરોબર સમજો. ઓઇલર કોશી ડિફરન્શિયલ ઇક્વેશન. હવે એની કમ્પલસરી કન્ડિશન શું છે એ કહી દઉં, બરોબર સમજો. અહીંયાથી જોવાનું ચાલુ કરો. આ બતાવું છું. r of x એટલે જમણી બાજુ ડિફરન્શિયલ ઇક્વેશન, અને આ n ઓર્ડર નું આખું ડિફરન્શિયલ ઇક્વેશન છે. એ આખું ડિફરન્શિયલ ઇક્વેશન ઓબ્ઝર્વ કરતા જાઓ, જેમાં છેલ્લી ટર્મ થી ઓબ્ઝર્વ કરો કે y વાળી ટર્મ હોય એની સાથે માત્ર ને માત્ર કોન્સ્ટન્ટ જ હોવો જોઈએ, x વાળું ન હોવું જોઈએ. એવી રીતે y ડેશ વાળી ટર્મ એટલે dy by dx વાળી ટર્મ, dy by dx વાળી ટર્મ છે એની સાથે મલ્ટીપ્લિકેશનમાં કોન્સ્ટન્ટ ગમે તે હોય એનાથી ફેર નહીં પડે, પણ વેરિયેબલમાં માત્ર x⁻1 એટલે ખાલી x જ હોવા જોઈએ. એવી રીતે y ડબલ ડેશ એટલે કે d2y by dx2 વાળી ટર્મ છે એમાં x² જ હોવા જોઈએ, કોન્સ્ટન્ટ ગમે તે હશે આપણને કાંઈ ફેર નહીં પડે. એટલે 3x² y ડબલ ડેશ એમ હોય તોય ચાલે, અહીંયા 2x dy by dx એમ હોય તો પણ ચાલે, 2 ને બદલે √2x હોય dy by dx તો પણ ચાલે, પણ dy by dx હોય એટલે હારે અહીંયા મલ્ટીપ્લિકેશનમાં x⁻1 જ હોવા જોઈએ. d2y by dx2 હોય તો હારે ગુણાકારમાં x² જ હોવા જોઈએ, કોન્સ્ટન્ટ ગમે તે હશે ચાલશે. એમ nમી ઓર્ડરનું ડેરિવેટિવ હોય તો અહીંયા મલ્ટીપ્લિકેશનમાં x⁻n જ હોવા જોઈએ. ક્લિયર? આવી રીતે જો હશે તો આને ઓઇલર કોશી ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. અને એને કેમ સોલ્વ કરવું એની ટેકનિક ઓઇલર અને કોશી નામના મેથેમેટિશિયને ગોતી કાઢેલી છે. કેવી રીતે થાય છે, તો કે સ્પેશિયલ એઝમ્પશન લેવાનું છે કે આ x બરોબર e⁻z એઝ્યુમ કરવાના. x બરોબર e⁻z આવવું જ લેવાનું, સિવાય બીજું કાંઈ લઈ તો આ એક્ઝામ્પલ નહીં થાય. હવે x બરોબર e⁻z તમે એઝ્યુમ કરશો એટલે x એ આપણો અહીંયા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, એની જગ્યાએ તમે નવો વેરિયેબલ z એન્ટર કરો છો એટલે હવે તમારો નવો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ z થઈ જશે, x નહીં રહે. તમારે x ને બધેથી કાઢી નાખવાના છે, z એન્ટર કરવાના છે, એટલે dy by dx ની જગ્યાએ dy by dz આવી જશે. અને એટલે હવે નવા કન્સેપ્ટ પ્રમાણે d by dz બરોબર કેપિટલ D એવું લેશું આપણે આમાં.
એટલે સીધે સીધું એઝમ્પશન આમ જ લેવાનું, ટેક x is equals to e raised to z and capital D is equals to d by dz. then હજી એક વધારાની વસ્તુ આ મળશે, z is equals to ln x, કેમ કે x બરોબર e raised to z હોય તો તમારે પાછું z ની વેલ્યુ x ની ટર્મમાં છેલ્લે મૂકવાની આવશે. એ મૂકવા માટે શું કરવાનું, તો કે z is equals to ln x. z is equals to ln x છેલ્લે જ મૂકવાના આવશે, હમણાં કાંઈ નહીં. પહેલું કામ તમારે x માંથી z માં કન્વર્ટ કરવું, એટલે આખું ડિફરન્શિયલ ઇક્વેશન y અને z નું થઈ જશે અને કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ વાળું થઈ જશે. કેવી રીતે આગળ વધીએ, ચાલો ચેક કરો. x બરોબર e raised to z આપણે એઝ્યુમ કર્યા છે, એટલે આપણે હવે વેલ્યુ મૂકવાની આવશે dy by dz ની. તો dy by dz એટલે ચેન રૂલ વાપરીએ, dy by dx into dx by dz. dy by dx as it is રાખીએ અને dx by dz એની વેલ્યુ આની ઉપરથી લઈએ, x નું બે બાજુથી z થી ડેરિવેટિવ કરો એટલે dx by dz is equals to e raised to z તમને મળશે. dx by dz એટલે e raised to z. આમ dy by dx into e raised to z, પણ e raised to z બરોબર તો x છે, એટલે dy by dz is equals to x dy by dx. આપણે ઊંધું કામ છે, આપણે કામ આનું છે, x dy by dz dy by dx is equals to dy by dz. ચાલો વળી પાછું d by dz બરોબર આપણે કેપિટલ D લીધા છે આમાં, એટલે આનો કન્સેપ્ટ નો ઉપયોગ કરીએ કે x into dy by dx બરોબર કેપિટલ D of y એવો સિમ્બોલ આપણને મળી ગયો. ધ્યાન દેજો, અત્યાર સુધી આપણે ખાલી dy by dx બરોબર કેપિટલ dy હતા, જ્યારે આમાં નવું એઝમ્પશન લીધું, એમાં જે કેપિટલ D છે એ d by dz માટે છે, d by dx માટે નહીં. અને આ x છે એ એમાં ઉપયોગમાં આવી ગયા છે, x dy by dx એ આખો ગુણાકાર છે એ કેપિટલ D of y થઈ ગયા, જ્યાં કેપિટલ D એટલે d by dz. સેમ આ જ રીતે તમે પ્રોસિજરમાં આગળ વધો અને એકવાર ફરીથી z થી બે બાજુ ડેરિવેટિવ લઈને આગળ વધો. એ સ્ટેપ મેં બતાવેલા નથી, તમારે જાણવા હોય તો પર્સનલ સમજાવી શકીશ. આમાં સીધો એનો ઉપયોગ જ કર્યો છે કે જેમ x dy by dx એટલે કેપિટલ dy એમ થયું, એમ x² d² y by dx સ્ક્વેર એટલે રિઝલ્ટ તમને આવું મળશે, d into d minus 1 of y, where what is d? Not d by dx but d is equals to d by dz. સેમ એવી રીતે x³ d³ y by dx ક્યુબ, ભાઈ અહીંયા ભૂલ છે, dx સ્ક્વેર ન આવે, ત્યાં d³ y by dx ક્યુબ is equals to d minus 1 d minus 2 of y. સેમ નેક્સ્ટ એના પછીનું બોલો જોઈ, x raised to 4 d raised to 4 y by dx raised to 4 is equals to capital D d minus 1 d minus 2 d minus 3 of y. એટલે અહીંયા raised to 4 હશે તો d વાળા 4 બ્રેકેટ આવશે, d વાળા 4 બ્રેકેટ આવશે એટલે છેલ્લા બ્રેકેટમાં d minus 4 નહીં આવે, છેલ્લા બ્રેકેટમાં d minus 3 પડ્યા રહેશે. કેમ કે પહેલી ટર્મ છે એ ખાલી d થી ચાલુ થાય છે, બીજી ટર્મમાં d minus 1 આવે, ત્રીજી ટર્મમાં d minus 2 આવે. એમ x raised to 4 હોય તો અહીંયા છેલ્લે d minus 3 આવશે. ઇન જનરલ જો મારે વાત કરવી હોય તો x raised to n જો અહીંયા હોય, x raised to n into d n y by dx raised to n, તો તમને આવડે d minus 1 d minus 2 up to d minus n plus 1 of y. બરાબર, હવે આ ડિસ્કશન ઓમ કરવું નકામું છે, કેમ કે મેક્સિમમ આ મેથડ થી એક્ઝામ્પલ પૂછાણા છે એ અત્યાર સુધીમાં મેક્સિમમ x³ વાળા પૂછાણા છે, x raised to 4 વાળો હજી સુધી કોઈ દી આવ્યો નથી. એટલે આપણે એક્ઝામ્પલમાં આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ તમને ખ્યાલ આવશે કે આવી રીતે કન્વર્ટ કરો એટલે ઓટોમેટિક તમારું જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એ z ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલમાં કન્વર્ટ થઈ ગયું હશે, અને આમાં ક્યાંય હવે x જેવો કે z જેવો કોએફિશિયન્ટ આગળ નથી, મતલબ કે કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટમાં કન્વર્ટ થઈ જશે. એટલે આખો એક્ઝામ્પલ હવે ઓબ્ઝર્વ કરો, જુઓ કે આ પેલા ઓઇલર કોશી વાળા ફોર્મેટનું છે, તો કે હા y ની સાથે x વાળું કઈ ન હોવું જોઈએ, કોન્સ્ટન્ટ જ હોવા જોઈએ. dy by dx ની હારે x જ હોવા જોઈએ, d² y by dx ની હારે x² જ હોવા જોઈએ. એની આગળ ગમે તે આંકડો હોય તો કાઈ વાંધો નથી, અહીંયા x² ની આગળ પાંચડો છગડો સાંકડો વર્ગમૂળ 2 પાઈ ગમે એ આપ્યા હોય એનાથી કાઈ ફેર નહીં પડે. આપણે આમ હોવા જોઈએ કે x² d² y by dx સ્ક્વેર,
એવી રીતે x dy by dx તો એની વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરી શકીએ અને સીધું આપણે આ લખી શકીએ ઇક્વેશન 1 is Euler-Cauchy differential equation. So let direct as assumption x is equal to e raised to z and capital D is equal to d by dz. Then z is equal to ln x and પછી મહત્વનું આ છે તમારે આની વેલ્યુ મૂકવાની છે x into dy by dx એક એની વેલ્યુ મૂકવાની છે બીજી આની છે x square into d square y by dx. આ બેયની વેલ્યુ આપણે રેડીમેડ મૂકી દેવાની એને માટે કાંઈ ડિરાઈવ કરીને એક્ઝામ્પલમાં બતાવવાનું નથી જે મેં તમને થિયરીમાં બતાવ્યું આ x dy by dx માટેનું એ પણ તમારે બતાવવાનું નથી આવતું સીધું આમ જ x dy by dx is equal to capital dy and x square d square y by dx square is equal to d minus 1 of y. ચાલો આ બે વેલ્યુને ડિફરન્શિયલ ઇક્વેશનમાં મૂકવાની છે એટલે આની જગ્યાએ તમારે મૂકવાના આવશે d minus 1 of y અને આટલાની જગ્યાએ x dy by dx ની જગ્યાએ તમારે મૂકવાના આવશે કેપિટલ dy એટલે 4 આગળ પડ્યા રહેશે એટલે આ રિઝલ્ટ તમારું આવું થશે d minus 1 of y plus 4 d of y plus 2y is equal to x square. હવે x ની જગ્યાએ e raised to z તો x square એટલે e raised to z નો સ્ક્વેર e raised to z નો સ્ક્વેર એટલે e raised to 2z અને મહત્વની વસ્તુ આ આવી અહીંયા log of x ની જગ્યાએ તમે e raised to z મૂકો એટલે log of e raised to z એવું કરો પણ ઈ બધું તમને તરત ખ્યાલ આવશે કે log of e raised to z that is same as z અને આપણે સીધો આની ઉપરથી જ એનો ઉપયોગ કરી શકીએ log x તો એની જગ્યાએ સીધા z મૂકો ને આપણે બધું z માં કન્વર્ટ કરવાનું છે એટલે આ ડિફરન્શિયલ ઇક્વેશન તમારું હવે આખે આખું z માં કન્વર્ટ થઈ ગયું એની જે જમણી બાજુ છે એને માટે હવે r of x નહીં પણ હવે એને માટે r of z સિમ્બોલ વપરાય